એસવીએફ એન્ટરટેઇનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કન્હૈયાલાલ કી ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મૂવી આવી રહી છે, શું રોલ છે આમાં અને કઈ રીતે ખુશી વ્યક્ત કરો છો? જય કનૈયા લાલ કી આવી રહી છે કાલે 9th ઓફ જાન્યુઆરીના, અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરું છું. મારી ડેબ્યુ ફિલ્મ છે, તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. ડેબ્યુ ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? બહુ જ અમેઝિંગ. તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય, વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય, અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય, તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ગોણ બી માઇન્ડ બ્લોઈંગ. સિદ્ધાર્થ રાંદેરિયા એક આખું ટ્રેનિંગ સેન્ટર છે. એબ્સોલ્યુટલી. તો એમનાથી તમે શું શીખ્યા? એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર, કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર. તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે, હી હેઝ રિટન ઇટ લાઈક બાય હિમસેલ્ફ. તો નાઉ આઈ થિંક આઈ એમ જસ્ટ વેરી બ્લેસ્ડ. સેન્સ ઓફ હ્યુમર સિદ્ધાર્થ સરનું એમના જેવું સેન્સ ઓફ હ્યુમર મેં લાઈફમાં કોઈનું જોયું જ નથી.